રામ રામ દોસ્તો. ગોવિંદભાઈ ધોળકિયા આદુ ખાઈને લેબગ્રોન ડાયમંડની વાહે પડી ગયા છે. બહુ અદ્ભુત માણસ છે ગોવિંદભાઈ, એમાં તો કોઈ શક નહીં. બહુ સારા માણસ છે, બહુ સારા ઉદ્યોગપતિ છે. બધું એમના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. પણ હવે એમને માળા લેવાની ઉંમર હતી અને ભાજપે એમને નેતા બનાવી નાખ્યા છે. એટલે હવે થોડું ઘણું રાજકારણ રમતા હોય, જે બી હોય. પણ હકીકત તમને કહીએ, લેબગ્રોન ડાયમંડ એટલે મેક ઇન ઇન્ડિયા, અહીંયા જ ભારતમાં જ બને છે. જે પહેલાં હીરાના બહારથી ખરીદવા પડતા અને આ બધી ઝંઝટમાંથી એકદમ મુક્તિ મળી ગઈ છે લેબ ડાયમંડથી. તો આ તો બહુ સારી વાત છે ભારત માટે તો. અને કુદરતી હોય કે લેબવાળો હોય, બંનેમાં કોઈ ફરક કોઈ ઓળખી શકે એમ નથી. GIS સર્ટિફિકેટ બંનેના થાય છે, એટલે કોઈને ખબર જ નથી પડે એવી કે આ કુદરતી બન્યા પછી, પોલિશ થયા પછી કે કુદરતી છે કે પેલો છે. અને જે કુદરતી છે ને એને તો આખું કુદરતી રીતે મેળવવા માટે કેટલો આખા દેશ તબાહ કરી નાખ્યા એ ડાયમંડ કાઢવા માટે. અને એમાં તો આખું આફ્રિકા ને એટલે પાપ એની હાથે ચડે છે. એક ડાયમંડ, કુદરતી જે ડાયમંડ છે ને એની સાથે પાપ પણ આવે છે. એ જેટલા પણ તબાહ કર્યા છે લોકોને, એના માટે બ્લડ ડાયમંડ એવો શબ્દ વર્ષોથી વપરાય છે, બ્લડ ડાયમંડ. અને મંદી આવી છે એ કોઈ લેબ ડાયમંડના કારણે આવી છે જ નહીં. તમે સમજો, આ પહેલાં શું હતું કે બ્લેક માર્કેટ હતું. બ્લેક મની માટે આખું જે કરન્સી વપરાતી અત્યારે છે ને એ આવી ગઈ છે ક્રિપ્ટો કરન્સી. પણ આ ક્રિપ્ટો નહોતું ને, એ પહેલાં હતું શું, તો આ ડાયમંડ હતી એની વેલ્યુ હતી. એટલે છે ને લોકો જે ખરીદતા એ જ્વેલરીમાં ઓછું વપરાતું અને બ્લેક મનીના ટ્રાન્ઝેક્શનમાં બહુ વપરાતો આ ડાયમંડ. કારણ કે આ મેટલ ડિટેક્ટરમાં પણ પકડાતો નહીં ડાયમંડ. એટલે આરામથી તમે એને લઈ જઈ શકો, લાવી શકો. બહુ ઇઝી હતું એને હેરફેર કરવું. એટલે આ બધું હતું. પણ આ સાચી હકીકત છે ને લોકોને જણાવતા નથી કે આ હકીકતમાં શું યુઝ થતો હતો ડાયમંડનો. તો આ જેટલા પણ માફિયા હોય, બધા જ્યાં પણ બ્લેક મનીની લેવડ દેવડ કરવી હોય ત્યાં આ બધા ડાયમંડ વાપરતા. ગોલ્ડ વધારે એને જગ્યા રોકે, એટલે ગોલ્ડ કરતાં પણ ડાયમંડ વધુ પ્રિફર થતો. પણ 2016 પછી જે ક્રિપ્ટો કરન્સી આવી ગઈ છે જાતની, એમાં બિટકોઇન જબરજસ્ત છે, આવી અનેક ક્રિપ્ટો કરન્સી આવી ગઈ છે. અને એનાથી સાવ ઇઝી થઈ ગયું, તમે ડાયરેક્ટ મોબાઈલથી મોબાઈલ ટ્રાન્ઝેક્શન થઈ જાય. એટલે બ્લેક મની માટે બહુ ઇઝી ને બહુ સરળ ને સૌથી બેસ્ટ રસ્તો બની ગયો. એટલે જ્યાં બ્લેક મનીમાં જે ડાયમંડ યુઝ થતો હતો એ બધો થઈ ગયો બંધ. એટલે આવી ગઈ મંદી. બાકી તો મંદી જેવું કાંઈ આવે એમ હતું જ નહીં. બ્લેક મની ચાલતી રહે તો ક્રિપ્ટોના કારણે આવી છે, કોઈ લેબ ડાયમંડના કારણે મંદી નથી આવી. અને સારામાં સારું છે કે લેબ ડાયમંડ. આ લોકોને શું હતું ખબર છે, ગોવિંદભાઈને ફટકો ક્યાં પડ્યો છે, જે પણ આવા મોટા સાઇટ હોલ્ડર હતા એમની દાદાગીરી ચાલતી. એ સાઇટ હોલ્ડર એમની તો શહેનશાહ કહેવાય. કારણ કે આ જે ડાયમંડ નીકળે ને કુદરતી ખાણમાંથી, મોટી ડી બીયર્સ ને એ બધી કંપનીઓમાંથી, ડી બીયર્સ કંપનીના આ લોકો સાઇટ હોલ્ડર બને અને અમુકને જ આપે. એટલે આ સાઇટ હોલ્ડરો બનેલા હોય ને એને ડાયરેક્ટ એ સારા હીરા મળે. તો એ લોકો સારા હીરા કાઢી લે, પછી એમને જે કચરું લાગે ને એ બધું પછી નાના વેપારીઓને આપે. તો આવું બધું કરતા હતા. હવે તો કોઈ ચરણ ચાટુરતા કોઈને કરવાની જરૂર જ નથી રહી ગોવિંદભાઈની કે કોઈ બી સાઇટ હોલ્ડરોની. બહુ મોટા બધા સાઇટ હોલ્ડરો બેઠેલા છે. એ લોકો જાડા હીરા તો કોઈને જોવા નહોતા મળતા. જાડા હીરા જે આવતા ને મોટા કેરેટિયાને, અત્યારે એમ કહે છે ને કિલોના ટનમાં વેચાશે ને એવું બધું ગોવિંદભાઈ બોલ્યા છે. તો એ વેચાશે જ ભાઈ. કારણ કે આ લોકો 1 કેરેટનો હીરો કોઈ જોતું નહોતું. એવી આ લોકો છે ને નીચે આવવા જ નહોતા દેતા. એ ડાયરેક્ટ જ એના કારખાનામાં બનાવી અને વેચી મારતા હતા. પણ એ બધા ડાયમંડ હવે તો લેબમાંથી બનીને લોકો પાસે આવ્યા છે. કારીગરો હવે જાડાના બહુ બનવા માંડ્યા છે. કારીગરને તો કંઈ ફરક નથી પડતો ભાઈ, લેબ ડાયમંડ હોય કે કુદરતી ડાયમંડ હોય. કારીગરને તો એની મજૂરીથી મતલબ છે. એને તમે મજૂરી સારી આપો એવું કર્યું નથી અત્યાર સુધી. પણ હવે મંદી આવી એટલે એ લોકોને પગાર ને એવું બધું બંધ કરી નાખવા માંડ્યા છે. બાકી આ લોકોએ એ સિસ્ટમ લાવી હોત, ધારો કે બીજી કંપનીઓને જેવી જ આ લોકો કંપનીઓ નથી ચલાવી આ બધા ડાયમંડવાળાએ. આમાં તો વર્ક જેટલું કરો તમે એટલું જ મજૂરી ચૂકવતા હતા દર હીરા પર, કેરેટ પર ને એવી રીતે જ આ લોકોનો ભાવ હોય. જ્યારે બીજી એસઆર, રિલાયન્સ આ બધામાં જે કંપનીઓ છે એને એવું કાંઈ નહીં, એ ટાઈમ ટુ ટાઈમ આવે ને જાય, રજા પાડે એની કદાચ એ લોકો રજાઓ બી આપતા હોય છે. તો આ રીતે કંપનીઓ ચલાવી છે. અને આ લોકોએ કંપનીઓ છે ને
એ લોકોએ આમ આખું એસી ને એવું બધું બનાવ્યું છે મોટું જબરજસ્ત, આમ બિલ્ડિંગો સોલિડ બનાવી, પણ અંદર જે માળખું છે ને એ સાવ કારીગરોનું શોષણ કરવાવાળું માળખું રાખ્યું છે. આ બધું નહીં કહેતા તમને લોકો. ડાયમંડ નહીતર કારીગરોને રાખ્યા હોત એવી રીતે જે કામ થાય કે ના થાય, તમારે મંદી તેજીનું કાંઈ નહીં, એવી રીતે તમારે ભરતી કરવી જોતી હતી ડાયમંડ. હવે પછી ક્યાં કોઈ ભણેલા આવતા નથી, ભણેલાને લાવવા માટે એસી ને આવે ઓફિસો ને એવું જબરજસ્ત બનાવ્યું. જોકે એસી તો ગરમ ના થઈ જાય ને હીરો, એટલા માટે એસી ફૂલ એસી હોય. તો શું છે, ગરમ ઓછો થાય ને તો એટલો ડીમ ઓછો થાય, કલર ઉપર હોય પાછું ભાવ, એટલે એનો કલર ઓછો થઈ જાય તો પાછો ભાવ ઓછો થઈ જાય. એટલે કારીગર ભલે આમ ઠંડીમાં ધ્રુજી જાય પણ એસી ડીમું ન થાય ભાઈ. આવું બધું હતું. એટલે આ બધું જે પણ એમને લાગે છે ને કે લેબના એવું છે નહીં, કાકાને હવે ઉંમર થઈ ગઈ છે, કોણ સમજાવે એમને? ક્યાં પછી ખબર જ નહીં હોય એમને કે તમારો ડાયમંડ હકીકતમાં ક્યાં વપરાતો હતો, એમને ખબર નહીં હોય. એમને એમ કે આપણે તો જ્વેલરી માટે બનાવીએ છીએ, પણ જ્વેલરી માટે ઓછો અને બ્લેક મનીના હેરફેર માટે સૌથી વધારે ડાયમંડ વપરાતો હતો. એટલે કાકાને હવે હું સમજાવું આપણે. એટલે પણ જે પણ લોકોને એમ લાગતું હોય કે મંદી આના લીધે, તો એવું કાંઈ નથી. ક્રિપ્ટોના લીધે મંદી આવી ગઈ છે, અને મંદી આ ક્રિપ્ટોનું જે માર્કેટ હતું ડાયમંડનું, ક્રિપ્ટો આ બ્લેક મનીમાં હેરફેર કરવામાં, એ હવે ખતમ થઈ ગયો. હવે જે વપરાશે ને એ ઓરિજિનલ જ્વેલરીમાં જ જશે હવે. અને હવે તો એવા પ્રોજેક્ટો આવે છે ને, એક પ્રોજેક્ટ મેં વાંચ્યો હતો કે આ જે ગરમી ઓછી થાય ને એના માટે ડાયમંડ છે ને, ડાયમંડ એને છે ને આખો પાવડર કરી અને પછી ઉપર પૃથ્વીની બહારની સપાટીમાં નાખશે. એટલે શું છે, ગરમી ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય. આવી બધા પ્રોજેક્ટો છે, અને એના માટે આટલા ટન હીરા અને પાવડર કરવાનો છે. તો એ બધું ક્યાંથી નીકળશે જો કરવું હશે એવો પ્રોજેક્ટ? તો લેબ ડાયમંડથી જ આવશે. બાકી ક્યાંયથી તમારે કુદરતી ડાયમંડમાં તો દેશ બરબાદ કરી નાખ્યા. ડીબીએસ કંપની ને આવી બધી મોટી મોટી કંપનીઓ, જાયન્ટ આખા દેશ, આફ્રિકન દેશો તબાહ કરી નાખ્યા. એટલે બ્લડ ડાયમંડ કોઈ ખરીદવા માગતું જ નથી. કાકાએ એમ કીધું કે લોકો કન્ફ્યુઝ થઈ ગયા કે લેબ ખરીદવો કે કુદરતી ખરીદવો. કન્ફ્યુઝન કરવાની જરૂર જ નથી, બંને સેમ જ છે. બંનેમાં કોઈ ફરક જ છે નહીં. ઉપરથી તમે લેબ ડાયમંડ લેશો ને તો તમે પાપના ભાગીદાર નહીં થાવ. તમે પાપના ભાગીદાર થવા માંગતા હોય તો કુદરતી ડાયમંડ ખરીદો. પણ આ છે ને અમેરિકાને જ્યાં સૌથી વધુ ડાયમંડ વેચાય છે ને ત્યાં એટલી જાગૃતિ આવી છે ને તે કોઈ બ્લડ ડાયમંડ ખરીદવા રાજી જ નથી. સાત્વિક ડાયમંડ જ ખરીદવા માગે છે, એટલે કે લેબ ડાયમંડ. લેબ ડાયમંડમાં કોઈ દેશો તબાહ નથી થતા. ભારતમાં બને છે, ભારતની જ કંપનીઓમાં બને છે, ભારતના જ મશીનોમાં બને છે. એટલે કોઈ ટેન્શન વગર છે ને લેબ ડાયમંડ જ ખરીદો, નહીંતર છે ને પાપના ભાગીદાર થશો. ને એના કારણે ઘણાને ડાયમંડ પહેર્યા પછી બધા જાતના પેલા થતા હોય છે, શું કહેવાય, દુઃખો આવી જતા હોય છે. પછી જોતી છે ને કે ડાયમંડ ના પહેરાય. સાત્વિક ડાયમંડ પહેરો ને તો કાંઈ વાંધો નહીં આવે, તમારે ગમે એટલા પહેરો. પેલું તો તમે ડાયમંડ એ ડાયમંડ કાઢવા માટે કેટલા ખૂન થયા હોય, શું થયું હોય તમને ખબર નથી. એટલે એ ડાયમંડની હાથે તમે એ ડાયમંડની ચમકમાં તમે આવી જાઓ તો તમને પછી આના દુઃખ બી આવે તમારી હારે. એટલે તમારે છે ને બને એટલું લેબ ડાયમંડ પ્રિફર કરો, સાત્વિક ડાયમંડ. લેબ ડાયમંડ, હવે જે પણ લેબ ડાયમંડનો ધંધો કરતા હોય બધા કહો કે સાત્વિક ડાયમંડ છે, પાપ વગરનો છે, આ ડાયમંડ જ પહેરાય. નહીંતર પેલા ડાયમંડ પહેરીને તમે પાપના ભાગીદાર થશો, તમે દુઃખોમાં ગરકાવ થઈ જશો. એટલે મારું તો કહેવું છે કે સાત્વિક ડાયમંડ પહેરો દરેક લોકો. અને હવે જે બ્લેક માર્કેટમાં ડાયમંડ ફરતો હતો એ બધો બંધ થઈ ગયો. હવે જે જશે ને બધો જ જ્વેલરીમાં જશે. અને સાત્વિક ડાયમંડ છે એટલે એ પહેરનારને પણ દુઃખ નહીં આવે. એટલે શાંતિથી હવે ધંધો જે છે ને હવે પાટે ચડવાનો છે. હવે જે મંદી આવી છે ને એવી હવે આગળ જતા મંદી નહીં આવે. આ જે છે ને મંદી એ મોટા શેઠિયાઓને છે, જે સાઇટ હોલ્ડરો છે ને એને મંદી આવી ગઈ છે, કારણ કે એમને જવું નથી લેબ ડાયમંડમાં. અને આ સાત્વિક ડાયમંડ એનો કચરો કોઈ લેવા આવતું નથી. એ જે એને કચરો ગણતા એમના કે બધું ચારણી મારી દે અને એમાંથી જે નીચેનું કચરું નીકળે ને એ બધું પબ્લિકને આપતા હતા. આખું સુરત એની પર મોજ કરતું હતું. પણ એ બધો ધંધો થઈ ગયો બંધ. હવે કોઈ એમને પૂછવાય જતું નથી. એટલે વધારે દુઃખ થાય, સમજ્યા? આમાં દુઃખ બીજું કાંઈ નહીં. પહેલાં 50 માણસો એમના સગાઓને બધાને બિચારાઓ એ કેટલાય ચરણ ચાટુકતા કરે ત્યારે માંડ એમને એમાંથી કચરું મળતું. અને એ કચરું હવે તો કોઈ માગવા નથી આવતું. એટલે બહુ દુઃખ છે એ બધાને. તો એ દુઃખમાંથી બહાર આવી જશે ધીમે ધીમે. મેઇન છે તમે કારીગરો ઉપર ફોકસ કરો. મંદી ને એવું બધું આવે તો પણ કારીગરને કાંઈ ફરક ના પડે ને એવી રીતે ધંધો કરો કે ગમે એટલી મંદી હોય કે તેજી આવે એ બધું અમે સહન કરી લઈશું, પણ અમારા કારીગરોને નહીં આવવા દઈએ. એને વેકેશન પાડીને પગાર બંધ નહીં કરીએ. આ બધું કરો તો તમારા સારા દિવસો આવશે. બાકી કારીગર હવે નહીં જોવે કે ભાઈ તેજી આવશે ત્યારે હવે કારીગરો જોશે કે આ લોકોએ મારી હાથે શું કર્યું હતું મંદીમાં.
અને કોઈ નવા તો આવવાના જ નથી. એટલી વાત સમજી લેજો કે નવા કારીગરો હવે આ ધંધામાં આવવાના જ નથી. હું જ્યારે ઘાટમાં બેસતો ને ત્યારે જ એના મા બાપ કહેતા કે મારે મારા છોકરાને આ ધંધામાં નથી આવવા દેવો. ત્યારે એટલે ચેક 2005, 6, 7માં ને ત્યારનો હું સાંભળું છું કે એના મા બાપ કોઈ પણ ગમે એટલું કે હું કમાઉં છું પણ મારા છોકરાને હું આ ધંધામાં નહીં લાવું. અને નવા કારીગરો જે ભણેલા છે ને તો મૂર્ખાઓ છે જો આ ધંધામાં આવતા હોય હીરા ગહવામાં. હાવ મૂર્ખા, ક્યાંય ન હાલે. એ લોકો પછી હીરામાં મથતા હોય તો ત્યાંય નથી હાલવાના ભાઈ, સમજી રાખજો. તો અહીંયા એટલું મગજ ને એટલું ચલાવવું પડે ને. એમણે હીરાના ધંધો એ હીરા ગહવા ને કંઈ રમત વાત નથી. એટલું મગજ એક જે આર્કિટેક્ટ કહેવાય ને, આખા મકાનનું ડિઝાઇન કરે એ જેટલું મગજ છે ને, એને તો ટાઈમ મળે 1 મહિનામાં જેટલું ચલાવે ને એટલી વસ્તુ તો પેલો 2 મિનિટમાં ચલાવી નાખે કે આને ક્યાંથી ઘસો, હું કરવું, હું નહીં. આ બધું જે મગજ 1 મિનિટ 2 મિનિટમાં, આ લોકો માવાના રવાડે શું લેવા ચડે છે? કારણ કે મગજને તેજ કરે માવો, એટલે એ જલ્દી ડિસિઝન લઈ લે કે જલ્દી સ્પીડ આવી જાય ને આવું બધું. અને ખોટી રીતે બિચારા પોતે કેન્સરમાં ફસાય ને ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા કમાઈ આપ્યા અને એ કારીગરને બિચારા હજુ એમને એવું જ છે. કેન્સરો ને બધા રોગ આવી ગયા એ મફતમાં. આવા વ્યસન કરવાના ને એ બધા પહેલાં તો ધંધા બંધ કરી નાખજો. કારીગર ભાઈઓને વિનંતી છે કે કોઈ પણ વ્યસન કરતા હોય ને તો બંધ કરી નાખજો ભાઈ. ઉદ્યોગપતિઓ ઓછું કમાશે ને તો હાલશે, આપણે ઓછી સ્પીડ હશે. પણ હવે નવા કારીગરો આવે નહીં ને એનું ખાસ ધ્યાન રાખો કે નવો કોઈ આ ધંધામાં આવવો જ ના જોઈએ. એને તમે છે ને સમજાવી દો કે ભાઈ કેવી પરિસ્થિતિ છે, અહીંયા તું શું લેવા આવ્યો છે. એટલે નવાને તો એન્ટ્રી આપશો જ નહીં. બીજા કેટલાય ધંધાઓ છે, કેટલી સારા સુરતનું તો પહેલાં એક જ ધંધો હતો, અત્યારે તો હજારો ધંધા આવી ગયા છે. એટલે આમે નવા આવતા જ નથી. જેના મા બાપને છે એ તો પોતે હીરાઘસુ છે એ તો એના છોકરાઓને આવવા જ નથી દેતા. પછી ક્યાંય ના મેળ પડે તો પછી હીરામાં આવતા હોય છે. તો આવી મંદી તેજી તો ભયંકર આવતી જતી રહી, પણ આ વખતે જ જશે ને મંદી, પછી કાંઈ ટેન્શન આવશે નહીં. કારણ કે જે આ બ્લેક મનીમાં ચાલતું હતું ને ભયંકર, સારામાં સારું ડાયમંડનું કરન્સી તરીકે બિટકોઇનની જગ્યાએ ડાયમંડ હતું. વિચાર કરો, અત્યારે એક બિટકોઇનના ભાવ $1,00,000 ઉપર પહોંચી ગયો છે. એટલે સમજી લો લગભગ 85 થી 90 લાખ કરોડ રૂપિયા સુધી થઈ જશે એક બિટકોઇન. તો એ કરન્સી જે અત્યારે બિટકોઇન છે ને એની જગ્યાએ હતું ડાયમંડ. આ બિટકોઇનને શેના માટે વપરાય? બ્લેક મનીના હેરફેર માટે મોસ્ટલી. હવે તો ઇન્વેસ્ટ માટે બી વપરાય છે, પણ બંને કામ થઈ જાય છે. બ્લેક મનીની હેરફેર થાય છે અને ઇન્વેસ્ટ પણ થાય છે. એવી જ રીતે હીરા પણ ઇન્વેસ્ટ પણ થઈ જતું અને બ્લેક મનીની હેરફેર બી થઈ જતું. એટલા માટે ડાયમંડ વપરાતો હતો અને એ થઈ ગયો છે બંધ. એટલે હવે જ્વેલરીમાં યુઝ થશે. એટલે જ્વેલરીની જેટલી માંગ રહેશે એ પ્રમાણેનું પછી તો મંદી તેજી એવું બહુ વધારે નહીં આવે. થોડું ઘણું જે આવી ગયું એ આવતું રહે, પણ આવું ભયંકરવાળું નહીં આવે. 1-2 વર્ષ 1.5 વર્ષથી જે મંદી છે ને એ આ ક્રિપ્ટોના કારણે છે. ચાલો તો રજા લઈએ દોસ્તો. રામ રામ.